નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે મામા અર્થના શેર વિશે વાત કરવાના છે, જે કંપનીને તમે બધા જાણતા જ હશો. અને આ શેરમાં આઠ એક્સપર્ટે ખરીદીની સલાહ આપી છે. એક્સપર્ટ જણાવે છે કે 585 રૂપિયા સુધી આ શેર પહોંચી શકે છે. તો આ શેર વિશે આપણે વધારે માહિતી જોઈએ અને કયા કારણોસર આ શેરમાં ખરીદીની સલાહ આપવામાં આવી એ પણ આપણે જોઈશું. મિત્રો, વાત કરીએ મામા અર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર લિમિટેડના શેરમાં ગુરુવારે તેજી જોવા મળી છે. કંપનીના હાલના એક્સપર્ટ ડે બાદ ઘણા બ્રોકરેજ હાઉસોએ તેના લોંગ ટર્મ ડેવલપમેન્ટ આઉટલુકને લઈને સકારાત્મક વલણ અપનાવ્યું છે. તેના કારણે શેરમાં કારોબાર દરમિયાન 6% તેજી જોવા મળી, જો કે બાદમાં પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું હતું. એટલે કે મામા અર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમરના શેરમાં ગુરુવારે તેજી જોવા મળી હતી અને 6% સુધીની તેજી આવી, પણ બાદમાં પ્રોફિટ બુકિંગ પણ આ શેરમાં જોવા મળી. તો વધારે માહિતી આપણે મામા અર્થના શેર વિશે જોઈએ. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે શેર ઉપર ખરીદીની સલાહ જાળવી રાખતા 585 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે વર્તમાન સ્તરેથી શાનદાર વૃદ્ધિની શક્યતા દર્શાવે છે. બ્રોકરેજનું માનવું છે કે કંપની નવી હોનાસા 2.0 વ્યૂહરચના તેની ઇન્ડસ્ટ્રીમાં કમાણી અને ઇબિટા ગ્રોથના મામલે લીડિંગ બનાવી શકે છે. પછી બ્રોકરેજને શું અંદાજ છે એ જોઈએ તો જેફરીઝના અનુસાર કંપની હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રોડક્ટ વિભાજન અને ડિસ્ટ્રીબ્યુશનલ નેટવર્કના વિસ્તાર પર વિશેષ ભાર આપી રહી છે. આ પહેલાના કારણે ભવિષ્યમાં ઓપરેશનલ માર્જિન 15% થી વધુ વધી શકે છે. બીજા એક બ્રોકરેજ ફર્મે CLSA પણ આ શેર પર પોતાની આઉટ પરફોર્મ રેટિંગ જાળવી રાખે છે અને 462 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. એક્સપર્ટ મીટિંગ દરમિયાન કંપનીના મેનેજમેન્ટે મધ્યમ પીરિયડની વિકાસ યોજનાની રૂપરેખા રજૂ કરી. ત્યારબાદ CLSA કંપની પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. પછી ટાર્ગેટ પ્રાઇસ શું છે એ જોઈએ તો કંપનીનો ટાર્ગેટ કારોબારી વર્ષ 2031 સુધી 55 બિલિયન થી વધુ આવક મેળવવાનો છે અને તેનો એબિટા માર્જિનને 15% થી ઉપર લાવવાનો છે. CLSA ને અંદાજ છે કે કારોબારી વર્ષ 2026 અને 31 વચ્ચે કંપનીની આવક 18% અને એબિટા 28%ના ચક્રવૃદ્ધિ દર એટલે કે CAGR થી વધી શકે છે. મેનેજમેન્ટના મતે કંપનીની વ્યૂહરચના ઝડપી અને ચોક્કસ પ્રોડક્શન ઇનોવેશન, સારી પ્રોડક્ટ ક્વોલિટી, વ્યક્તિગત માર્કેટિંગ અને વ્યાપક વિતરણ નેટવર્ક પર આધારિત છે. આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તકનીકી ક્ષમતાઓ રોકાણ વધારવામાં આવી રહ્યું છે. CLSA નું માનવું છે કે સારા ચેનલ અને મિશ્ર ઓપરેટિંગ લીવરેજના કારણે કંપનીના માર્જિનમાં સુધારો થશે. વિશેષ રૂપથી જાહેરાત તેમજ પ્રમોશન ખર્ચ તથા અન્ય ઓપરેશનલ કોસ્ટ રેશિયોમાં પણ ઘટાડાની પ્રોફિટેબિલિટી વધવાની શક્યતા છે. આ કારણથી જ બ્રોકરેજ કારોબારી વર્ષ 2027 થી 29 માટે પોતાનો આવક અંદાજ 6% થી 14% સુધી વધારી દીધો છે. પછી વાત કરીએ કે હોનાસા કન્ઝ્યુમરની કવર કરનારા 13 એક્સપર્ટમાંથી 8 બાય રેટિંગ, 1 હોલ્ડ રેટિંગ અને 4 વેચવાની સલાહ આપી છે. આ શેર ઉપર સરેરાશ ટાર્ગેટ પ્રાઇસ 441 રૂપિયા અને 4 પૈસાનો છે, જે વર્તમાન સ્તરેથી લગભગ 6% શક્ય તેજી દર્શાવે છે. ગુરુવારે કંપનીના શેર 0.8%ની તેજી સાથે 418 રૂપિયાની 35 પૈસા પર કારોબાર કરતા જોવા મળ્યા. ગયા એક મહિનામાં શેરે 20% તેજી દર્શાવી છે, જેનાથી કંપનીની નવી વ્યૂહરચના અને ભવિષ્યની વિકાસ શક્યતાઓ પર રોકાણકારોનો વિશ્વાસ મજબૂત થયો છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે હોનાસા કન્ઝ્યુમર એટલે કે મામા અર્થના શેર વિશે, જેમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે. એ પણ એક સાથે 8 એક્સપર્ટ આ શેરમાં બાય રેટિંગ આપે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.